ये मेरा भरोसा है, ये मेरा यकीन है, ये मेरा भरोसा है, ये मेरा यकीन है कि तेरे दर के सिवा कुछ भी नहीं है। हमारो भरोસો છે, हमारो विश्वास છે ગુજરાતની જનતાનો કે ભારતીય જનતા પાર્ટી નરેન્દ્રભાઈના નેતૃત્વ સિવાય બીજો કોઈ વિકલ્પ નથી। પરિવારના સ્વજનો, ગુજરાતમાં આવનારા દિવસોમાં રણસિંગનું ફૂંકાઈ ચૂક્યું છે અને જ્યારે ગુજરાતમાં રણસિંગનું ફૂંકાઈ ચૂક્યું છે ત્યારે આપના પ્રતિનિધિ તરીકે હું તો આપને બે ચાર વાતો કરવા આવ્યો છું। છેલ્લા 11 વર્ષના શાસનમાં નરેન્દ્રભાઈ અને ભારતીય જનતા પાર્ટીનું નેતૃત્વ કરનારા મુખ્યમંત્રીના શાસનમાં આગળના મિત્રો બેસી જાય, પત્રકાર બંધુઓને તો નરેન્દ્રભાઈના આવ્યા પછી બેસી જશે। મને સાંભળી લો, વર્ષોથી સાંભળો છો। સાહેબ આવશે એટલે પત્રકાર બંધુઓ અને કેમેરા આપણા ઇલેક્ટ્રોનિક્સ મીડિયા વાળા મિત્રો બેસશે। અત્યારે એમને આ કરવા દો, એમને આવ્યા પછી સાહેબ આવશે એટલે બેસી જશે। મિત્રો મારે એ કહેવું છે કે 11 વર્ષના શાસનની અંદર ગુજરાતમાં જે વિકાસ થયો અને 8 વર્ષના શાસનમાં દેશભરમાં કોંગ્રેસે જે વિનાશ કર્યો, આ વિકાસ અને વિનાશનો નિર્ણય કરવાની તારીખો નક્કી થઈ ચૂકી છે। 13મી ડિસેમ્બર અને 17મી ડિસેમ્બર આપણી 17મી ડિસેમ્બર છે। આજે જે યાત્રા છે કોના નામથી યાત્રામાં લઈને માનનીય મુખ્યમંત્રી નીકળ્યા છે? 11મી સપ્ટેમ્બરે ગુજરાતમાંથી યાત્રાની શરૂઆત થઈ, પણ મિત્રો મને યાદ આવે છે 11મી સપ્ટેમ્બર 1893 જ્યારે આજ ધરતીના પનોતા પુત્ર ભગવા ધારણ કરનારા સ્વામી વિવેકાનંદે 11મી સપ્ટેમ્બર 1893 ના દિવસે શિકાગોની અંદર ભારતનું પ્રતિનિધિત્વ કરીને સમગ્ર વિશ્વની અંદર हिंदुस्तान क्या है, हिंदू संस्कृति क्या है, हमारी परंपराएं, हमारी आस्थाएं, हमारी सोच आखा विश्व ने एमने बतावी। विश्व एमनी 11મી સપ્ટેમ્બરના એ ભાષણથી, શિકાગોની ધર્મ પરિષદના ભાષણથી પાગલ થઈ ગયું। યુવાનોને જાગૃત કર્યા વિશ્વભરમાં। એ 11મી તારીખે 2012માં જેમનું નામ નરેન્દ્રભાઈ છે, જેને ગુજરાતની અંદર ક્રાંતિની મશાલ સળગાવી અને વિશ્વમાં અને દેશભરમાં હવે ક્રાંતિની મશાલ અને વિકાસના નામ પર આપણે આગળ વધવાના છીએ। એમણે ગુજરાતના યુવાનોને, ગુજરાતના ખેડૂતોને, ગુજરાતની આમ જનતાને મળવા માટેની અને વિવેકાનંદજીનો સંદેશની આ યાત્રા, વિકાસ યાત્રા નીકાળી છે। આજે આપણે સૌભાગી છીએ, ધન્યતા અનુભવીએ છીએ કે અમદાવાદ પૂર્વમાં આપણા લોકલાડીના મુખ્યમંત્રી આવી રહ્યા છે। મિત્રો, આ આખી યાત્રાનો ઉદ્દેશ્ય જે સપનું વિવેકાનંદજીએ સેવ્યું, એક ઉત્કૃષ્ટ, ઉન્નત, દુનિયામાં માથું ઊંચું કરીને જીવી શકે એવું સમૃદ્ધ ભારતના નિર્માણ કરવાનું। પરિવારના યુવાન મિત્રો, સ્વજનો, ભાઈઓ અને બહેનો, એ જે સપનું લઈને માનનીય નરેન્દ્રભાઈ અત્યારે નીકળી રહ્યા છે, મારે આપણે એટલી જ વિનંતી કરવી છે આપણા આદરણીય રૂપાલાજી આવી ગયા છે અને જેમને સાંભળવા એ જીવનનો લાવો છે, એમની કાઠિયાવાડી ભાષા, એ ભાષામાં આવતા તેજ તબાકા ચાપકા આ કોંગ્રેસિયાઓ સાંભળશે। રૂપાલાજી ધીમે બોલજો બાપા, અમારે આવતીકાલે કેટલી કોંગ્રેસિયાઓની સ્મશાન યાત્રાઓ નીકળી છે તમારા પાસે। અમે કોંગ્રેસ પતી ગયેલી છે। મારે એ જ કહેવું છે કે જે યાત્રા લઈને નીકળ્યા છે, યાત્રાનો ઉદ્દેશ્ય આપણે પરિપૂર્ણ કરવાનો છે। મુરબ્બી આનંદીબેન આપણી વચ્ચે છે। આ વિકાસની યાત્રાના સેનાનીના, સેનાપતિના હાથ નીચે કામ કરનારી સમગ્ર સેના ગુજરાતની વિકાસની યાત્રામાં, ગુજરાતની જનતાના ગૌરવની યાત્રામાં, વિશ્વમાં ગુજરાતના નામને રોશન કરવા માટે નીકળેલા મુખ્યમંત્રીની યાત્રામાં જોડાયેલા છે। આ સર્વને આપના પ્રતિનિધિ તરીકે
આપે અનન્ય પ્રેમ છેલ્લી 7 ટર્મથી મને આપ્યો છે. હું આપને એટલું કહેવા માંગુ છું કે ભારતીય જનતા પાર્ટીના આપણા સર્વના લાડીલા નેતા નરેન્દ્રભાઈના નેતૃત્વમાં ગુજરાતમાં આવનારી 17મી તારીખે પૂર્વ વિસ્તાર નહીં, અમદાવાદ શહેર નહીં, સમગ્ર ગુજરાતમાં આ વિનાશકારી સોનિયા ગાંધીના કોંગ્રેસના સુપડા સાફ કરો, એ જ અભ્યર્થના સાથે આપ સર્વને આહવાન કરું છું. ચાલો હવે તો યુદ્ધ જ કલ્યાણ. જય જય ગરવી ગુજરાત, ભારત માતા કી જય. ખૂબ ખૂબ આભાર.